નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન છે વોટ આર પેપ્ટાઇડ્સ ડિસ્કસ ધ જીઓમેટ્રી ઓફ ધ પેપ્ટાઇડ લિંકેજ. આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2 માર્ક્સની અંદર ખાસ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે વોટ આર ધ પેપ્ટાઇડ્સ ડિસ્કસ ધ જીઓમેટ્રી ઓફ ધ પેપ્ટાઇડ લિંકેજ. હવે આપણે જોઈએ કે પેપ્ટાઇડ શું છે. બરાબર, અત્યાર સુધી આપણે સિન્થેસિસ ઓફ એમિનો એસિડ ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે એક નેક્સ્ટ લાઈન આવે છે, નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, દેટ ઇઝ વોટ આર પેપ્ટાઇડ્સ ડિસ્કસ ધ જીઓમેટ્રી ઓફ ધ પેપ્ટાઇડ લિંકેજ. તો અહીંયા જોઈશું આપણે પેપ્ટાઇડ શું છે. તો કે શું કહેવાય છે કે વેન આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ ધ વન ઓફ ધ એમિનો એસિડ મોલિક્યુલ રિએક્ટ વિથ આલ્ફા એમિનો ગ્રુપ. શું છે? આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ ધ વન એમિનો એસિડ. એક એમિનો એસિડનું આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ અને બીજો જે એમિનો એસિડ જે છે એનું આલ્ફા એમિનો ગ્રુપ, એ બંને સાથે શું થશે? રિએક્શન થશે અને શું થશે? પ્રોડક્ટ મળશે વિથ ધ લોસ ઓફ H2O પેપ્ટાઇડ. ડેફિનેશન પહેલાં લખી લઈએ આપણે અને પછી સ્ટાર્ટ કરીએ. તો કે લખાશે when alpha carboxyl group of group of કયો ગ્રુપ કહેવાય છે? COOH group of the one amino acid molecule react with alpha amino group of the another amino acid produce product with the loss of H2O is called peptide. ડેફિનેશન ફરીથી જોઈ લઈએ આપણે. વોટ આર પેપ્ટાઇડ્સ ડિસ્કસ ધ જીઓમેટ્રી ઓફ ધ પેપ્ટાઇડ લિંકેજ. પેપ્ટાઇડ લિંકેજની જીઓમેટ્રી શું છે એ પછી જોઈશું આપણે. પહેલાં આપણે ડિફાઇન કરી લઈએ વોટ આર પેપ્ટાઇડ્સ. તો પેપ્ટાઇડ શું છે? તો વેન આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ વન એમિનો એસિડ મોલિક્યુલ રિએક્ટ વિથ, શું થશે? આલ્ફા કાર્બોક્સાઇલ એમિનો એસિડ મીન્સ કોઈ આપણું એમિનો એસિડ જે છે NH2CHR1, આ આપણું કોઈ એમિનો એસિડ ગ્રુપ છે એટલે COOH. આ એમિનો એસિડનું ગ્રુપ જે છે એ પ્લસ શું થશે? આ એમિનો એસિડ છે એટલે મીન્સ આપણે બે એમિનો એસિડ રિએક્ટ કરાવવાના છે. NH2CHR2COOH, આ બે એમિનો એસિડ જે છે. બરાબર, ધારો કે આપણે જોઈએ 1 અને 2 ફોર એક્ઝામ્પલ જોઈએ છે. આપણે શું છે? વેન આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ, શું છે? આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ ધ વન એમિનો એસિડ રિએક્ટ વિથ આલ્ફા એમિનો ગ્રુપ, એટ ઇઝ આલ્ફા એમિનો ગ્રુપ સાથે શું થશે? રિએક્ટ થશે વિથ લોસ ઓફ શું થશે? H2O રિમૂવ થશે. આ H2O રિમૂવ ક્યાંથી થશે? તો અહીંયાથી એક હાઇડ્રોજન NH2 એમાઇનમાંથી એક હાઇડ્રોજન દૂર થશે અને આ OH દૂર થશે અને આ બંને પેપ્ટાઇડ શું થશે? બે એમિનો એસિડ ભેગા થશે અને એક પ્રોડક્ટ ફોર્મ કરશે, દેટ ઇઝ પ્રોડક્ટ સી. એ જે સીની અંદર એક C ડબલ બોન્ડ O અને NH વાળું જે પ્રોપોર્શન આવશે એને શું કહેવાશે? પેપ્ટાઇડ લિંકેજ કહેવાશે. કેવી રીતે એ જોઈએ આપણે કે આ જ એક્ઝામ્પલ આપણે એના અંદર લખીએ. ધારો કે આપણી પાસે છે NH2CHR1COOH, આ એક એમિનો એસિડ છે. બરાબર, પ્લસ NHCHCOOHR2, આ બીજો એક એમિનો એસિડ છે, દેટ ઇઝ એમિનો એસિડ બી. બરાબર, જુઓ અહીં આગળ ખાસ ધ્યાન રાખજો. કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ વન એમિનો એસિડ રિએક્ટ વિથ અમાઇન, શું કયું ગ્રુપ છે? દેટ ઇઝ એમિનો ગ્રુપ ઓફ અનધર એમિનો એસિડ. બરાબર, એ બંને રિએક્ટ થશે બાય લોસ ઓફ
H2O OH H એ બંને શું થશે રિમૂવ થશે અને બોન્ડ ફોર્મેશન થશે N સાથે. દેટ ઇઝ આપણને મળશે NH2CHR1 then C ડબલ બોન્ડ O હવે કનેક્શન થશે NH સાથે then CHR2 COOH. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે CO અને NH વાળો જે પોર્શન જે છે એને કહેવાશે પેપ્ટાઇડ લિંકેજ. પેપ્ટાઇડ લિંક આ એક બેઝિક છે કે આના અંદર આપણે અલગ અલગ સિન્થેસિસ ફોર્મ કરીશું. તો ફરીથી જોઈ લઈએ કે વોટ આર ધ પેપ્ટાઇડ્સ. તો when alpha carboxyl group of the first amino group acid react with another amino group of another amino acid, produced product એક પ્રોડક્ટ ફોર્મ કરશે with the loss of H2O is called peptide. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું, બે એમિનો એસિડ લીધે બાય લોસ ઓફ H2O શું થશે પેપ્ટાઇડ લિંક ફોર્મ કરશે. કેવી રીતે? તો કે C ડબલ O ગ્રુપ કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ વન એમિનો એસિડ એન્ડ એમિનો ગ્રુપ ઓફ અનધર એમિનો એસિડ બંને સાથે શું થશે રિએક્શન થશે, ત્યાં આગળ રિએક્શન થશે અને એક COONH વાળી લિંક ફોર્મ કરશે, દેટ ઇઝ પેપ્ટાઇડ લિંક. તો આ જે લિંક કહેવાશે એને શું કહેવાશે પેપ્ટાઇડ લિંક. હવે આપણે જોઈએ કે ઇફ અ થર્ડ એમિનો એસિડ મીન્સ કે આની સાથે એક બીજું થર્ડ એમિનો એસિડ પણ જો જોઈન થશે તો એની શું થશે ડાયપેપ્ટાઇડ્સ કહેવાશે. દેન અલગ અલગ પેપ્ટાઇડ્સ ફોર તો ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ્સ, હેક્સાપેપ્ટાઇડ એ રીતે અલગ અલગ આપણે જેટલા પણ એમિનો એસિડ અહીંયા એડ કરવા એટલા થઈ શકે પણ એ રીતે પેપ્ટાઇડ ફોર્મેશન થશે. એટલા માટે આપણે કહીશું કે ઇફ થર્ડ એમિનો એસિડ ઇઝ જોઈન, ઇફ third amino acid is joined to a dipeptide સાથે થર્ડ એમિનો એસિડ જો જોઈન થશે બરાબર તો એને શું કહેવાશે આપણે જાણીએ છીએ તેમ the product is ટ્રાયપેપ્ટાઇડ. સેમ વે જોઈએ આપણે તો કોમ્બિનેશન ઓફ 4, 5, 6 એટસેટ્રા જેટલા પણ એમિનો એસિડ યુઝ થશે એને કહેવાશે ટેટ્રા, પેન્ટા, હેક્ઝા એન્ડ લાસ્ટમાં જે વધારે પડતા એમિનો એસિડ જ્યારે પણ યુઝ થશે ત્યારે કહેવાશે પોલીપેપ્ટાઇડ્સ રિસ્પેક્ટિવલી. ધેરફોર ઇફ સેમ વે combination of 4, 5, 6 etc. amino acid give a tetra, penta, hexa and પોલીપેપ્ટાઇડ રિસ્પેક્ટિવલી. બરાબર, આ એક કોમન ક્વેશ્ચન જે છે એ સૌથી વધારે પૂછાતો હોય છે. વોટ આર પેપ્ટાઇડ્સ? પેપ્ટાઇડ્સ ઇઝ reaction of carboxyl group of one amino acid with reaction amino acid of another amino group of another amino acid. આપણને પેપ્ટાઇડ લિંક ફોર્મ થશે. એક કરતાં વધારે એમિનો એસિડ આપણે જ્યારે એડ કરીશું ત્યારે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા એ રીતે કહીએ અને વધારે પ્રમાણમાં હોય તો એને પોલીપેપ્ટાઇડ પણ કહી શકાય. ઓલ પેપ્ટાઇડ્સ આર ચેન લાઇક મોલિક્યુલ્સ વિથ એન NH2 ગ્રુપ. આપણે જોઈએ છીએ તેમ આપણે જાણીએ છીએ તેમ ઓલ પેપ્ટાઇડ્સ are chain like molecules with an NH2 group at one end of each chain and
a COOH group at the other end. શું થશે? કોઈ એક એન્ડની અંદર એનું શું હશે? NH2 ગ્રુપ હશે અને બીજા એન્ડની અંદર જે હશે that is COOH group. It is a free NH2 group અથવા તો it has free NH2 group. એની અંદર શું છે? free NH2 group છે. Group is known as N-terminal residue and free કયો ગ્રુપ છે? તો કે COOH ગ્રુપ જે છે એને કહેવાશે is called C-terminal રેસિડ્યુ. વાત કરીએ આપણે કે ઓલ પેપ્ટાઇડ ચેન લાઇક મોલિક્યુલ્સ, બરાબર, દરેક જે પેપ્ટાઇડ જે છે ચેન લાઇક મોલિક્યુલ્સ દર્શાવે છે. હાવિંગ NH2 ગ્રુપ, એક એન્ડ ઉપર શું હશે? NH2 ગ્રુપ હશે અને બીજા એન્ડ ઉપર શું હશે? COOH ગ્રુપ. જોઈએ આપણે કેવી રીતે. ધારો કે આ પેપ્ટાઇડ છે, આપણે ફોર્મ કરે છે. આગળનું જ એક્ઝામ્પલ લઈએ તો એક એન્ડ ઉપર શું હશે? NH2 ગ્રુપ હશે, બીજા એન્ડ ઉપર શું હશે? COOH ગ્રુપ હશે, બરાબર છે. જે ઇટ ઇઝ અ ફ્રી NH2 ગ્રુપ. આ NH2 ગ્રુપને શું કહેવાશે? એન ટર્મિનલ રેસિડ્યુ. આને શું કહેવાશે? એન ટર્મિનલ રેસિડ્યુ. અને આને જે શું કહેવાશે? સી ટર્મિનલ રેસિડ્યુ. ફરીથી કહીએ કે જે પેપ્ટાઇડ લિંકેજ જે છે એના એક એન્ડ ઉપર NH2 ગ્રુપ હશે, ફ્રી NH2 ગ્રુપ, અને COOH ગ્રુપ હશે, ફ્રી COOH ગ્રુપ. જે NH2 ગ્રુપ છે, ફ્રી NH2 ગ્રુપ જે છે એને એન ટર્મિનલ રેસિડ્યુ કહેવાશે અને જે ફ્રી COOH ગ્રુપ જે છે એને સી ટર્મિનલ રેસિડ્યુ કહેવાશે. એક્ઝામ્પલ જોઈએ આપણે તો ફોર એક્ઝામ્પલ લઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણે ગ્લાયસિનનું એક લઈએ તો ગ્લાયસિન એવું એક નામ છે. દેટ ઇઝ NH3 પ્લસ CH2 C ડબલ બોન્ડ O NHCH2 C ડબલ O માઇનસ. આનું નામ થશે ગ્લાય મીન્સ ગ્લાયસિન. બે ગ્લાયસિન મોલિક્યુલ છે એને આપણે શું કરીશું? રિએક્શન કરીશું અને આપણને ફોર્મ થશે ગ્લાય, બરાબર. ગ્લાય અને ગ્લાયવાળું જે પોર્શન જે છે ગ્લાયસિન નામનો એક પેપ્ટાઇડ ફોર્મ થશે. અને ગ્લાય શોર્ટની અંદર લખી શકાય અને આનું ફૂલ ફોર્મ છે ગ્લાયસિન એ પેપ્ટાઇડ. અનંતર એક એક્ઝામ્પલ લઈએ આપણે તો બીજું જે છે ગ્લાયઆલાફી. દેટ મીન્સ અહીંયા છે NH3 પ્લસ, અહીંયા NH2 લખી શકીએ આપણે પણ ઝ્વિટરઆયનના ફોર્મમાં આપણે બતાવ્યું છે એટલા માટે અહીં NH3 પ્લસ લખ્યું છે. CH2 C ડબલ બોન્ડ O, અહીંયા CH હોય એટલે પછી એની બાજુમાં શું હશે? NH, then CH C ડબલ O CH3 CNH CH C ડબલ O માઇનસ CH2 C6H5. શું થશે? ગ્લાયઆલાફી અને કહેવાશે ગ્લાયઆલાફી. તો આમાં શું છે? ગ્લાયસિલ એલેનાઇન અને ફિનાઇલ એલેનાઇન. આને શું કહેશે? ટ્રાયપેપ્ટાઇડ. આ શું છે? ડાયપેપ્ટાઇડ. એ ડાયપેપ્ટાઇડ કહેવાશે એને અને આને ટ્રાયપેપ્ટાઇડ કહેવાશે. થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે પોલીપેપ્ટાઇડ જોઈ લઈએ, બરાબર છે. તો પોલીપેપ્ટાઇડનું સ્ટ્રક્ચર લખવું હોય તો કે NH3 પ્લસ CH, અહીંયા શું થશે? R થઈ જશે. પોલીપેપ્ટાઇડ મીન્સ એક કરતાં વધારે, પછી R થઈ જશે. CH પછી આવશે C ડબલ O આવશે તો પછી NH CH C ડબલ O, અહીંયા R. આ જે પેપ્ટાઇડ લિંક જે છે એ એન સુધી હશે
NHCHCOO માઇનસ R એ પોલીપેપ્ટાઇડ બરાબર છે. તો ફરીથી ત્રણ એક્ઝામ્પલ જોઈએ. પણ વોટ ઇઝ એન ટર્મિનલ રેસિડ્યુ અને સી ટર્મિનલ રેસિડ્યુની ડેફિનેશન પણ આવી શકે છે. બરાબર, તો ડેફિનેશન કંઈક આવે છે કે ઓલ પેપ્ટાઇડ્સ આર ચેઇન લાઇક સ્ટ્રક્ચર. તો આપણે જોયું કે વોટ ઇઝ એન ટર્મિનલ રેસિડ્યુ એન્ડ વોટ ઇઝ સી ટર્મિનલ રેસિડ્યુ. તો ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ઓલ પેપ્ટાઇડ્સ are chain like molecules with an NH2 group at one end and each amino acid COOH group at the another amino acid. જે પેપ્ટાઇડ લિંકેજ જે છે એના એક સાઈડે શું હશે, એક ફ્રી NH2 ગ્રુપ હશે અને બીજી સાઈડે શું હશે, એક ફ્રી COOH ગ્રુપ હશે. આ બંને જે ગ્રુપ જે છે ઇટ ઇઝ અ ફ્રી NH2 ગ્રુપ, અને જે ફ્રી NH2 ગ્રુપ જે છે એ ઇઝ નોન એઝ અ એન ટર્મિનલ રેસિડ્યુ કહેવાશે. અને જે ફ્રી COOH ગ્રુપ જે છે એને શું કહેવાશે, COOH ગ્રુપને સી ટર્મિનલ રેસિડ્યુ કહેવાશે. આ ખાસ ધ્યાન રાખજો કે NH2 ગ્રુપને એન ટર્મિનલ રેસિડ્યુ અને COOH ગ્રુપને સી ટર્મિનલ રેસિડ્યુ કહેવાશે. 3 એક્ઝામ્પલ છે, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડના આપણે 3 એક્ઝામ્પલ લીધા છે. આની અંદર શું થશે કે બે એમિનો એસિડ મિક્સ થઈને એક પ્રોડક્ટ ફોર્મ કરશે, દેટ ઇઝ ગ્લાય આલા. ફોર એક્ઝામ્પલ જ છે આપણે NH3 + CH2 COO NHCH2 COO માઇનસ, ઇટ ઇઝ અ ગ્લાય. બરાબર, અને શું કહેશે, ગ્લાય અ ડાયપેપ્ટાઇડ કહેવાશે. સેકન્ડ એક્ઝામ્પલ એવું છે કે NH3 CH2 COO NHCH COO માઇનસ, અહીં શું થશે, COO માઇનસની જગ્યાએ અહીંયા આપણે લખાશે CO જ લખાશે. સેકન્ડ જે બી છે એને CH2 NHCH COO CH3 CH NH2 NHCH CH2 COO માઇનસ અને C6H5. તો ગ્લાય આલા થશે. ગ્લાયસિન એલેનાઇન અને ફિનાઇલ એલેનાઇન અહીં શું થશે, ભેગા થશે. ધેરફોર આ જે છે પોલીપેપ્ટાઇડનું સ્ટ્રક્ચર જે છે એ તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ આપણે જીઓમેટ્રી ઓફ પેપ્ટાઇડ લિંકેજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે જીઓમેટ્રી ઓફ પેપ્ટાઇડ લિંકેજ. પેપ્ટાઇડ લિંકેજની જીઓમેટ્રી છે કે જે પેપ્ટાઇડ લિંકેજ જે છે એની અંદર શું હશે, તો એક્સરે સ્ટડી જ્યારે પણ આપણે એનું કરીએ છીએ, બરાબર, એક્સરે સ્ટડી ઓફ એમિનો એસિડનું જ્યારે પણ કરીએ છીએ ડાયપેપ્ટાઇડ ઇન્ડિકેટ દેટ એમાઇડ ગ્રુપ જે છે એ કેવું છે, ફ્લેટ છે, અને કાર્બોક્સાઇલ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એક જ પ્લેનની અંદર આવેલા છે. કેવી રીતે આપણે જોઈએ, જનરલી જે પેપ્ટાઇડ લિંક છે એની અંદર જો આપણે જોઈએ તેમ NH એક સાઈડ હોય છે, બરાબર છે, દેન અહીં આગળ કોઈ કાર્બન હશે, પછી હાઇડ્રોજન અને R, દેન C++O, દેન NH, એની પછી આવશે O R H, દેન C++O, દેન NH, અને અહીંયા આવશે O મીન્સ આ જે છે એ બધા તમારા કાર્બન જ છે, H R અને C++O, અને આ નેક્સ્ટ આગળ જશે, બરાબર. તો આ એક પેપ્ટાઇડ લિંકેજ કોમન વ્યૂ કંઈક આવું દેખાય છે. એની અંદર જે આ એંગલની વાત કરીએ આપણે, કયો એંગલ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન એંગલની વાત કરીએ તો એ એંગલ છે 123 ડિગ્રીનો જે છે. દેન આ જે એંગલ જે છે એ છે 114 ડિગ્રીનો છે. દેન આ જે એંગલ હશે એ હશે 123 ડિગ્રીનો એંગલ હશે. આ પેપ્ટાઇડ લિંકેજની વાત કરીએ તો એવી રીતે જે આ જે એંગલ હશે એ એંગલ છે 110 ડિગ્રીનો જે છે. દેન C++Oની વાત કરીએ તો C++O વાળો જે બી એંગલ છે 121 ડિગ્રી જે છે. પછી આ બાજુનો જે એંગલ હશે નાઇટ્રોજન સાઈડનો એ 125 ડિગ્રીનો છે, અને આ જે એંગલ છે નીચેનો એ છે 114 ડિગ્રીનો જે છે. બોન્ડ લેન્થની વાત કરીએ તો જે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો જે બોન્ડ લેન્થ છે 1.47 આર્મસ્ટ્રોંગ જે છે. દેન
જે બે કાર્બન વચ્ચેના બોન્ડ લેન્થની વાત કરીએ તો 1.53 આર્મસ્ટ્રોંગ જે છે. દેન કાર્બન અને નાઇટ્રોજન એની પછીનો જે કાર્બન અને નાઇટ્રોજન વાળો બોન્ડ છે એની બોન્ડ લેન્થ છે 1.32 આર્મસ્ટ્રોંગ છે. અને સી ડબલ બોન્ડ ઓની વાત કરીએ તો એની બોન્ડ લેન્થ છે 1.24 આર્મસ્ટ્રોંગ. બરાબર, આટલું વસ્તુ ખાસ તમને યાદ રહેવું જોઈએ કે જીઓમેટ્રી ઓફ પેપ્ટાઇડ લિંકેજ જે છે એની અંદર આટલી વસ્તુ ખાસ હોવી જોઈએ. અગેન આ જે બોન્ડ છે 123 બોન્ડની પણ એંગલ જે છે 123 ડિગ્રી છે, એની નીચે 123 ડિગ્રી, દેન 114 ડિગ્રી. દેન આ જે એંગલ જે છે એ 110 ડિગ્રી છે. આ જે એંગલ છે 121 ડિગ્રી છે, નીચેનો જે છે 114 ડિગ્રી છે, અને આ જે એંગલ છે 125 ડિગ્રીનો છે. દેન બોન્ડ લેન્થની વાત કરીએ તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો બોન્ડ લેન્થ છે 1.47 આર્મસ્ટ્રોંગ. દેન આ જે બોન્ડ લેન્થ છે 1.53 આર્મસ્ટ્રોંગ છે, અને આ જે છે 1.24 આર્મસ્ટ્રોંગ છે સી ડબલ બોન્ડ ઓની વાત કરીએ તો. અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે છે એ 1.32 આર્મસ્ટ્રોંગ જે છે. થોડું કન્ટેન્ટ લખવું હોય તો તમે લખી શકો છો કે એક્સરે સ્ટડી ઓફ amino acids and dipeptides indicate that the amide group is flat. આ જે એમાઇડ ગ્રુપ જે છે એ કેવું છે? ફ્લેટ છે. ધેરફોર કાર્બોક્સાઇલ કાર્બન કહી શકાય આપણે. કાર્બોક્સાઇલ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, દેન નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન. આ કયા કાર્બનની વાત કરી? ધારો કે આની વાત કરીએ આપણે તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કાર્બોક્સાઇલ કાર્બન સી ડબલ બોન્ડ ઓ, દેટ ઇઝ દેન હાઇડ્રોજન, નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન. મીન્સ આ જે પોર્શન જે તમે જોઈ શકો છો, આ જે પોર્શન જે છે એ એક જ પ્લેનની અંદર આવેલો છે એવું કહી શકાય. એવી રીતે અહીંયા બી ડ્રો કરી શકીએ છીએ આપણે કે સી ડબલ બોન્ડ આ પ્લેન આમનું થશે, આમનું પ્લેન થશે. શું થશે કે સી કાર્બોક્સાઇલ કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન એક જ પ્લેનની અંદર લાઈ કરે એટલે મીન્સ આવેલા છે. એટલે અહીં લખ્યું છે કે એક્સરે સ્ટડી ઓફ એમિનો એસિડ્સ એન્ડ ડાયપેપ્ટાઇડ્સ ઇન્ડિકેટ ધેટ એમાઇડ ગ્રુપ ઇઝ ફ્લેટ, દેટ ઇઝ કાર્બોક્સાઇલ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન. શું થશે? ફ્લેટ હશે. એન્ડ they are lies in one plane, એક જ પ્લેનની અંદર આવેલા છે. બરાબર. હવે વાત કરીએ બોન્ડ લેન્થ અને બોન્ડ એંગલની. તો ધ શોર્ટ બોન્ડ લેન્થ ઓફ CN કહો છે ધી શોર્ટ બોન્ડ લેન્થ ઓફ CN is 1.32 આર્મસ્ટ્રોંગ. 1.32 મીન્સ આ જે બોન્ડ જે છે એઝ કમ્પેર ટુ અનધર બોન્ડ લેન્થ એ શું છે? શોર્ટ છે 1.32 આર્મસ્ટ્રોંગ એઝ કમ્પેર ટુ 1.47 આર્મસ્ટ્રોંગ. 1.47 જે છે આ બોન્ડ એ બોન્ડ કરતાં શું છે? એ શોર્ટ છે. જે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે એના કરતાં આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બોન્ડ લેન્થ છે એ શું છે? શોર્ટ છે. એટલા માટે લખ્યું છે ધ શોર્ટ બોન્ડ લેન્થ ઓફ CN ઇઝ 1.32 આર્મસ્ટ્રોંગ એઝ કમ્પેર ટુ 1.47. ધ શોર્ટ CN શું છે? દેન ધી short CN distance indicate
દેટ શું ઇન્ડિકેટ કરે છે તો કે ધ CN ધી સી અને એન કાર્બન અને નાઇટ્રોજન બોન્ડ હેઝ એની પાસે શું હશે હેઝ લિટલ ડબલ બોન્ડ જે જગ્યાએ શું હશે જે બોન્ડ લેન્થ ઓછો હશે એથી આગળ શું હશે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું હશે લિટલ ડબલ બોન્ડ કેરેક્ટર ડબલ બોન્ડ્સ ટુ nitrogen are as a result the angle of the bond to nitrogen are similar to the angle of trigonal carbon atom. આટલું કહી શકાય આપણે બરાબર. તો એક્સરે સ્ટડી જેવી એટલે અહીંયા જે આપણને દેખાય છે એ જ લખવાનું છે. શું છે એક્સરે સ્ટડી ઓફ એમિનો એસિડ્સ આ ડાયપેપ્ટાઇડ્સ બરાબર. જે શું ઇન્ડિકેટ કરે કે જે બોન્ડ છે 123 114 ડિગ્રીનો જે છે આ બાજુની વાત કરીએ તો જે બોન્ડ એંગલ આ છે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે જે બોન્ડ લેન્થ છે એ બોન્ડ એંગલ છે 0 ડિગ્રી છે ખાલી ડિગ્રી છે. પછી આ જે બોન્ડ છે 121 ડિગ્રી છે, આ 114 ડિગ્રી છે, 125 ડિગ્રી છે. બોન્ડ લેન્થની વાત કરીએ તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે 1.47 આર્મસ્ટ્રોંગ જેટલું ડિસ્ટન્સ છે. ડબલ બોન્ડની વાત કરીએ તો ડબલ બોન્ડ કાર્બન વચ્ચે 1.53 આર્મસ્ટ્રોંગ ડિસ્ટન્સ છે. જ્યારે સી અને નાઇટ્રોજન અને કાર્બનની વાત કરીએ તો 1.32 આર્મસ્ટ્રોંગનું ડિસ્ટન્સ છે. તો જે 1.32 આર્મસ્ટ્રોંગ ડિસ્ટન્સ જે છે એ ઓછું છે એઝ કમ્પેર ટુ ધીસ બોન્ડ લેન્થ બરાબર. જો શું કરશે કે આ જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે છે એ થોડું લિટલ ડબલ બોન્ડ કેરેક્ટર પણ અહીંયા ઇન્ડિકેટ કરે છે એ આપણે દર્શાવવાનું છે. તો આ તે આખી વાત શું છે કે જીઓમેટ્રી ઓફ પેપ્ટાઇડ લિંકેજ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું તો ડિટર્મિનેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ પેપ્ટાઇડ ડિટર્મિનેશનની થોડી માહિતી અથવા ઇન્ફોર્મેશન મેળવીશું અને એની પછી આપણે અમુક સિન્થેસિસ છે એ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.